હાય દોસ્તો, ગુડ ઇવનિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી આવી ગઈ છું એક નવા વિડીયો સાથે. અને આજ તો જો રેડી થઈ ગઈ છું મસ્ત. તો હું જઈ રહી છું ડોલીના ઘરે. ડોલીના ઘરે આપણે શું કહેવાય, લક્ષ્મીનો અવતાર એટલે કે દીકરીનો જન્મ થયો છે. તો આજે એની છઠ્ઠી છે. તો આપણે જો રેડી થઈ ગયા. અને જો આમ પાછળ મામા અને માસા બે રેડી થઈ ગયા છે. જો બતાવું તમને બેક કેમેરો કર. હાય, અમે ક્યારના રેડી થઈ ગયા હી. તારી રાહ જોતા હતા. હું ગામ છું રિટર્ન. શું કેસ? ગામમાં જ રિટર્ન સેટ આવતો રહ્યો. તોય તૈયાર ન થઈ કા? એને 3 વાગ્યાનું કીધું તું. તો હું માસી છું. તો માસીને તૈયાર થતા વાર તો લાગે ને દોસ્તો. કરો કોમેન્ટ કે કેવા થયા છે અમે રેડી. અને જો ડોલીન શું કહેવાય, ઢીંગુ માટે આપણે શું શું લીધું છે એ તમને જરાક બતાવી દઉં. અને પછી એનું ડેકોરેશન એમાં કરે છે. તો ડોલીએ કીધું જલ્દી આવો. તો આપણે રેડી થઈ ગયા છીએ ને હવે જલ્દી નીકળશું. પણ પહેલાં જો તમને બતાવી દઉં કે શું લીધું છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો જુઓ, પહેલાં તો ઢીંગુના કપડાં આપણે જોઈએ. અને બૂટ, એટલે કે બૂટ એટલે નહીં પણ મોજા. જો આમ ક્યુટ ક્યુટ, હા પોચા જો આમ મસ્ત હે. અને આમ રંગીને આપણે એવા ઝીણકાક મજા. પછી હવે આ કપડાં એટલા મસ્ત હે ને, ક્યુટ, મજા આવી જાય જોઈને. જુઓ, ઉનાળામાં પહેરાઈ શકાય એવા. અને આપણી ઢીંગુ છે ને એ જરાક આમ હેલ્ધી છે. તો એને હમણાં જ પહેરાવા જોશે, નહીંતર ઝીણકાક છે એટલે ટૂંકા થઈ જાય. જુઓ, હા. અને બીજું હવે લીધું છે આપણે ઢીંગુ માટે પેન્ડલ સેટ. જુઓ બતાવું તમને. જુઓ દોસ્તો, આ અમારી ઢીંગુ માટે. તો કેવું લાગ્યું કોમેન્ટ કરજો. પેન્ડલ સેટ, કપડાની જોડી અને ટપુડી એક મજા. અને હજી બીજી ઘણી એવી વસ્તુ છે ઝીણકી જે બધી વસ્તુ લેવા માંડીને તો એમ થાય કે આખી દુકાન ખરીદી લઈ. પણ એમ થાય કે અત્યારે નથી દેવું, કેમ કે હવે દિવસે દિવસે મોટી થતી જાય. તો પછી એના સાઇઝના કપડાં ને એવું બધું આપણે લેશું. અને અથવા તો મને સીવતા આવડે તો બનાવશું. તો ચાલો હવે આ વીટી અને જઈએ ડોલીને ઘરે. કારણ કે ત્યાં છઠ્ઠી પૂજનની તૈયારી સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. અને ફઈબા ને ચાચી બે ડેકોરેશન કરવા માંડી ગયા કે માસી બા હવે કંઈ આવે. તમે ચાલો આપણે પણ આવી જઈએ હમણાં. અને મામાને લઈને જવાનું એ છઠ્ઠી. તો જો હમણાં આપણે ત્યાં જઈને ભાઈઓ આપશે. અને પછી ઢીંગુ કપડાં એ ભૈયા પહેલાં પહેરશે આજના દિવસે. અને પછી ભગવાન એના મસ્ત લેખ લખશે. તો દોસ્તો તમે પણ કોમેન્ટ કરી દેજો અમારી ઢીંગુને માટે કે એની જિંદગીમાં હંમેશા ખુશ રહે, તંદુરસ્ત રહે, મસ્ત રહે, હેલ્ધી રહે. તો ચાલો પછી ત્યાં જઈને તમને ફેસ બતાવશું ઢીંગુને. હા, અને એની રાશિ આવી છે એના મામા અને એના મામી અને એના માસા ઉપર ગઈ. વૃશ્ચિક રાશિ આવી છે. એનું નામ તો હવે તમે કોમેન્ટ કરજો દોસ્તો કે ન ને ય અક્ષર છે તો એમાંથી કયું નામ રાખવું ને. એટલે શું આમ સજેસ્ટ કરજો અમને કે કઈ રાશિ. આમ રાશિ તો આવી ન ને ય એટલે કે વૃશ્ચિક રાશિ. પણ આમ તમે લોકો કહેજો કે ન ને ય પછી અમારે કયું નામ પાડું. ઓકે, તો હાલો આ બધું સમેટી લઈએ ને જઈ ડોલીને ઘરે. હાલો પહોંચી ગયા અહીં ઢીંગુના ઘરે. હવે ડોલીને ઘર નહીં, હવે ઢીંગુને ઘર. તો હવે પહોંચી ગયા અહીં. તો હવે આપણે અંદર જઈ અને ડેકોરેશન કર્યું છે જે ફઈએ કાકીએ એના એ લઈ લઈએ, જોઈ લઈએ. અને પછી ઢીંગુને મસ્ત નવા કપડાં પહેરાવી દઈએ. જે ભાઈઓ આપે એ અને આપણે આ જે દેવાનું છે એ દઈ દઈએ. તો ચાલો ત્યાં જઈને વૈડા. સુપર સુપર, બહુ મસ્ત ડેકોરેશન થઈ ગયું આપણી ઢીંગુનું. વેલકમ બેબી. એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે એના ફઈબાએ. અને હવે આમાં એ કે માસી માટે મેં એક કામ બાકી રાખ્યું છે એ લખવાનું. તો ચાલો લખીએ આપણે દઈ હવે. જવા મસ્ત જામાં બધી એમાં છે ને આશીર્વાદ આપેલા છે જી. યશસ્વી ભવ, સુખી ભવ, આયુષ્માન ભવ, તેજસ્વી ભવ, વિજય ભવ, નિરોગી ભવ. અને એની સાથે સાથે વાર, તારીખ, રાશિ, વજન, સમય, નામ બધું પણ આમાં લખવાનું છે. તો આપણે એ બધી કમી પૂરી કરી દઈએ. હવે એક એટલી છે ને પછી આપણે ઢીંગુને રેડી કરી દઈએ. અને પછી આવી જાય એટલામાં સીન લઈ લઈએ. તો ચાલો પહેલાં લખી દઈએ. તો ચાલો
આ છે આપણું છઠ્ઠિયું, જે આપણે ઢીંગુને કપડાં પહેરવાના છે એ. અને જો ક્રિસ છે ને એ બોર્ડ લઈને ઊભો છે ઢીંગુના નામનો, તો વેટ કરે છે, આમ વેટિંગ લિસ્ટમાં છીએ. અને આપણે અહીંયા ઢીંગુને પહેરવા માટે ચેન લીધું એ. તો ચાલો હવે દઈ દઈએ એના ચાચીને, એટલે એ પહેરાવી દઈએ. તો ચાલો આવી જાઓ ચાચી. તો અમારા બાદલભાઈએ ઢીંગુની આખી હિસ્ટ્રી લખી નાખી. જો બતાવું તમે, ક્લોઝઅપ બતાવો. આખું એનું નામ લખી નાખ્યું. તો હવે આપણે વેઇટમાં છીએ, વેટિંગમાં કે ઢીંગુ ક્યારે આવે અને ક્યારે એને જાય એનું બોર્ડ આપી દઈએ આપણે. હેલો, માય નેમ ઇઝ ઢીંગુ.
હાલો પહેરાવી દી ઢીંગુબેનને. પેલા હાલ એમને મજા. હા રેડી રેડી. હા જોઈએ ડોગ આમ કર્યો. હાલો બેબી ગર્લ. હાલો ત્યારે હાલો ઉઠો. હાલો. હમ